હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી આ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજે હું લઈને આવી ગઈ છું જૂનાગઢમાં જોવાલાયક સ્થળો વિશે, કે આ જૂનાગઢમાં શું શું જોવાલાયક સ્થળો છે એ આજે હું તમને બતાવીશ અને એના વિશે થોડીક માહિતી આપીશ. તો સૌથી પહેલાં એમાં આવે છે જૂનાગઢમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિર, કે જે ગિરનારની તળેટીમાં આવેલું છે, જેને ભવનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. એ અત્યંત પૌરાણિક અને પ્રાચીન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિરનારમાં આવેલું આ ભવનાથ મહાદેવનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. એમાંય શિવરાત્રિ અને જ્યારે પરિક્રમા હોય ત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. લોકો ગિરનાર પરિક્રમા પહેલાં પણ ભવનાથ મહાદેવના દર્શન કરે છે, અને જ્યારે શિવરાત્રિનો મેળો હોય છે ત્યારે તો અહીં ખૂબ જ ભીડ જોવા મળે છે, અને ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. ભવનાથ મહાદેવમાં મૃગીકુંડ પણ આવેલું છે, જેનું પણ અનેરું મહત્ત્વ છે જ્યારે શિવરાત્રિ આવે છે ત્યારે. હવે આ છે જૂનાગઢમાં આવેલું સ્વામિનારાયણ અક્ષર મંદિર, કે જે સ્વામિનારાયણ મંદિર તરીકે પણ ઓળખાય છે. જૂનાગઢમાં આ સ્વામિનારાયણ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. એનું મેદાન અને એનો ભવ્યતા ખૂબ જ અનેરી છે. આ છે જૂનાગઢમાં આવેલું મ્યુઝિયમ, કે જે જૂનાગઢ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. આ મ્યુઝિયમમાં જૂનાગઢના જૂના રાજાશાહી વખતના શસ્ત્રો, સાધનો અને એના વાસણો અને કપડાનો સંગ્રહ કરેલ છે, કે જે જૂનાગઢમાં ખૂબ જ સાચવીને એ જાળવી રાખવામાં આવ્યા છે. જૂનાગઢ મ્યુઝિયમ પણ ખૂબ જોવાલાયક ગણાતું સ્થળ છે. જૂનાગઢમાં આવેલો વિલિંગડન ડેમ, કે જે જૂનાગઢને પાણી પૂરું પાડે છે. આ વિલિંગડન ડેમ પણ જ્યારે છલકાય છે ત્યારે લોકો ખૂબ જ અહીં નાહવા અને જોવા આવે છે. વિલિંગડન ડેમની ભવ્યતા પણ અનેરી છે. લોકો ક્યાંયથી વિલિંગડન ડેમ જોવા આવે છે. આ છે જૂનાગઢમાં આવેલું સ્વામિનારાયણ મુખ્ય મંદિર, કે જે સ્વામિનારાયણ મુખ્ય મંદિર એ જવાહર રોડ. સ્વામિનારાયણ મુખ્ય મંદિર એ ખૂબ જ સુંદર મંદિર છે, કે જેનું નવીનીકરણ પણ અત્યારે થઈ રહ્યું છે. જોવાલાયક સ્થળમાંનું એક ગણાય છે. આ છે સક્કરબાગ ઝૂ, કે જે જૂનાગઢમાં ખૂબ જ પ્રખ્યાત છે. નાના બાળકો અહીં સક્કરબાગ ઝૂ જોવા માટે ક્યાંયથી આવે છે. આ સક્કરબાગ ઝૂમાં ટિકિટ પણ રહેલી છે. લોકો ટિકિટ લઈને પણ સિંહ, વાઘ અને અન્ય પ્રાણીઓ જોવા માટે અહીં આવે છે. અને અહીં નાનો બગીચો પણ રહેલો છે, જેથી કરીને બાળકો અહીં મજા કરી શકે અને પ્રાણીઓ આ છે જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતાનો ચોરો, કે જે એ પણ ખૂબ જ પ્રખ્યાત એવો ચોરો છે, કે જે ભક્ત કવિ નરસિંહ મહેતા અહીં થઈ ગયા ત્યારનો આ નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. એનું પણ થોડું ઘણું અત્યારે નવીનીકરણ કરેલ છે. નરસિંહ મહેતાનો ચોરો ખૂબ જ પ્રખ્યાત છે. અહીં નરસિંહ મહેતા રહેતા અને કવિ તરીકે ઓળખાયા છે. આ છે જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો, કે જે એ પણ ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ જૂનવાણી ગણાય છે. ઉપરકોટનો કિલ્લો ખૂબ જ પ્રખ્યાત છે. લોકો પણ અહીં જોવા આવે છે, અને અહીં પણ ટિકિટ રહેલી છે. ટિકિટ લઈને લોકો ઉપરકોટનો આનંદ માણે છે. ઉપરકોટ પણ ખૂબ જ એવું જોવાલાયક સ્થળમાંનું એક ગણાય છે. લોકો ક્યાંયથી અહીં જોવા આવે છે. ઉપરકોટમાં રાણી કી વાવ, અડીકડીની વાવ, એ બધું ઘણું. આ છે ગાયત્રી શક્તિપીઠ, કે જે ગાયત્રી મંદિર તરીકે ઓળખાય છે. ભવનાથમાં ગાયત્રી મંદિર આવેલું છે. ગાયત્રી મંદિર ખૂબ જ જૂનું મંદિર ગણાય છે. ગાયત્રી મંદિરની ઘણી બધી લોકવાયકાઓ પણ છે. લોકો મંદિરના દર્શન કરવા ક્યાંયથી આવે છે. આ પણ એક ખૂબ જ જૂનું મંદિર તરીકે ઓળખાય છે. ગાયત્રી મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. જૂનાગઢમાં આવેલ સોનાપુરી, કે જે સોનાપુરી તરીકે ઓળખાય છે, અને અહીં ઘણાય શબને બાળવામાં આવે છે. અહીં ઘણા નાના મોટા મંદિરો પણ આવે છે. જે લોકો મંદિરના દર્શન પણ અહીં સોનાપુરીમાં કરે છે, અને અંતિમ સંસ્કાર પણ અહીં લોકો કરે છે. એ સોનાપુરી ખૂબ જ પ્રખ્યાત છે.
આ છે જૂનાગઢમાં આવેલ મહોબત મકબરો. આ મહોબત મકબરો પણ ખૂબ જ પ્રખ્યાત ગણાય છે અને એ પણ ખૂબ જ પ્રાચીન એવો ગણવામાં આવે છે અને તેને મિની તાજમહેલ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહોબત મકબરો ખૂબ જ પ્રખ્યાત છે. લોકો એને પણ જોવા ક્યાંયથી આવે છે. જૂનાગઢમાં જોવાલાયક સ્થળોમાં આ પણ એક મહત્ત્વ ગણાય છે. આ છે જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ કે જે અશોકે પોતાના દ્વારા બંધાવેલો એક શિલાલેખ તરીકે ઓળખાય છે. આ ખૂબ જ પ્રાચીન એવો શિલાલેખ ગણવામાં આવે છે. લોકોનું માન્યતા એવી છે કે આ અશોકનો શિલાલેખ થોડો કરીને વધતો જાય છે અને એ અત્યારે જોવા પણ મળે છે. અશોકનો શિલાલેખ ખૂબ જ પ્રાચીન ગણાય છે અને તેમાંની ભાષા અત્યાર સુધી કોઈ વાંચી શક્યું નથી. આ છે જૂનાગઢમાં આવેલ ગિરનાર રોપવે કે જે ગિરનાર રોપવેમાં આપણે જઈને ગિરનારના દર્શન કરવા જઈ શકીએ છીએ. ગિરનાર રોપવેમાં ટિકિટ પણ આવેલી છે કે જે ટિકિટ લઈને આપણે ગિરનારના દર્શન કરવા ઉપર જે ચડી ન શકતા હોય એ દર્શન કરવા જઈ શકીએ છીએ. ગિરનાર રોપવે પણ ખૂબ જ જોવાલાયક છે. આ છે જૂનાગઢમાં આવેલ દામોદર કુંડ કે જે દામોદર રાયજીનું કુંડ તરીકે ઓળખાય છે. આ પણ ખૂબ જ પ્રાચીન પવિત્ર કુંડ જેવો ગણાય છે. લોકો અહીં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. જે પણ લોકો અહીં આવે છે ગિરનારમાં દર્શન કરવા તે દામોકુંડમાં અવશ્ય સ્નાન કરીને જાય છે. અહીં પાપ ધોવાઈ જાય એવું માનવામાં આવે છે એટલે લોકો અહીં સ્નાન અવશ્ય જ કરે છે કે સ્નાન કરવાથી લોકોના પાપ દૂર થાય છે. આ છે ગિરનારમાં આવેલ દાતાર પર્વત એટલે કે સખી દાતાર તરીકે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો કે મારી ચેનલમાં હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે બધાની પહેલાં જોવા મળે. થેન્ક યુ.